તો મિત્રો ભારતમાં ચૂંટણીનું રિઝલ્ટ અને અમેરિકામાં મોટી મીટિંગની તૈયારીઓ સોના ચાંદીના ભાવમાં આજે થયું છે કાંઈક આવું સોના અને ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। તો આજની વાત કરતાં પહેલાં ગુજરાતની નંબર 1 સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ રોજના લાઈવ ભાવ જાણવા માટે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। $32ની ઊંચી સપાટીથી ઘટી $30ની અંદર ઉતરી ગઈ છે। આંતરરાષ્ટ્રીય ચાંદી છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીના ભાવમાં વધુ $1નો માતબર ઘટાડો જોવા મળી ગયો છે અને ગુજરાતના શહેરોમાં પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે। 87,400 રૂપિયાના ભાવમાં વિથ જીએસટી પાકા બિલમાં 90,600 રૂપિયા બોલાઈ ગયો। ચાંદીનો ભાવ 48 કલાકમાં બિલવાળા ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,000 રૂપિયાનો વધુ તોતિંગ ઘટાડો થઈ ગયો છે। ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવા બાબતે સસ્પેન્સ સતત વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં અગત્યના ઇન્ફ્લેશન ડેટા અમેરિકામાં આવવાના છે। ત્યારબાદ 12 જૂને ફેડની મીટિંગ યોજાવા જઈ રહી છે। તે પહેલાં સોનાના ભાવમાં સતત બે તરફી વધઘટ વચ્ચે નરમાઈનો માહોલ યથાવત રહ્યો છે। સોનાના ભાવમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે। એક સપ્તાહથી બે તરફી વધઘટ વચ્ચે આંતરરાષ્ટ્રીય સોનું $2360 થી $2310ની પાતળી રેન્જમાં અથડાઈ રહ્યું છે। 24 કલાકમાં પણ સોનાનો જે ચાર્ટ જોઈએ તો $23ની ઉપર સપાટી જાળવી રાખવા સોનું સંઘર્ષ કરી રહ્યું છે। ગુજરાતના શહેરોમાં જીએસટી સાથે બિલવાળા સોનાના ભાવમાં 48 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 500 અને પ્રતિ 100 ગ્રામે 5,000નો ઘટાડો જોવા મળ્યો। સસ્તું થયું સોનું। આજે પ્રતિ 10 ગ્રામે બિલ વગરનું સોનું વેચાઈ રહ્યું છે 72,600 રૂપિયાના ભાવમાં અને પ્રતિ 10 ગ્રામે વિથ જીએસટી પાકા બિલમાં સોનું વેચાઈ રહ્યું છે 74,300 રૂપિયાના ભાવમાં। મિત્રો, તમારા શહેરનો ભાવ જાણવા માટે અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો અને આવી અપડેટ રોજ જોવા માટે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।